હેલો મિત્રો, ફરી વખત સ્વાગત છે મારા એક નાનકડા વ્લોગની અંદર। તો તમારા બધાનું મારા વ્લોગની અંદર હાર્દિક સ્વાગત કરું છું। અને આજે વાગી ગયા છે 4 ને 7 મિનિટ થઈ ગઈ છે ને આપણે જવાનું છે રામદેવ પીર। જે આજે અષાઢી બીજ છે તો રામદેવ પીરે દર્શન કરવા માટે જવાનું છે। ફાઇનલી રામદેવ પીરનો હુકમ થઈ ગયો છે, તો આપ અમારા વ્લોગની અંદર કન્ટિન્યુ બની રહેજો લાસ્ટ તક। અને ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ ક્યાં અમે જવાના છીએ, તો અમારા વ્લોગની અંદર કન્ટિન્યુ બની રહેજો। અમે તમને આગળ જાશું, બતાવશું રામદેવ પીરે જે દર્શન કરવા જઈ રહ્યા છીએ, તો हमारा व्लॉग अंदर कंटिन्यू बनी रहो। फाइनली मित्रों આપણે રામદેવ પીર પહોંચી ગયા કેંગારપાને। બહારથી જ આટલી પબ્લિક છે આમ, ને આપણે આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી નાખીએ। એટલું વ્યૂ અંદરથી તો આપણે ગયા નથી, હજી જઈને ત્યાં ખબર પડે। બહારથી જ આટલી બધી પબ્લિક છે। તો આજે છે આપણો ગાડીનો ડ્રાઈવર, આપણો પરમ મિત્ર નીતુ। આને પીવડાવી દીધો જો થમ્સઅપ। પહેલાં જ આવતા હોય લાગ્યા ને તો પહેલો થમ્સઅપ પીવડાવી। હા, વ્લોગમાં આવતો એટલો શરમાય, એટલો આમ તો જો યાર વ્લોગ પહેલી વાર વ્લોગ બનાવી રહ્યા છે રાણુ યાર। तो बस एम तो हाल खाली तारो वीडियो हाँ नो व्यू तो जो खाली खतरनाक है। व्यू तो जो खाली क्यों खतरनाक है वाह नो वाह 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 तो के हम जो હવે તને બોલાવું વાહ વાહ ખાલી જો વાહ વાહ કે મજા આવી રામદેવ પીર આવીને ફૂલ। તો ભાઈ તો આપણે પબ્લિકની અંદર ફર્સ્ટ વાર વ્લોગ બનાવી ગયા અને અત્યારે રામદેવ પીરે સાંજનો ટાઈમ થઈ ગયો હોય, અત્યારે વાગી ગયા છે 6 વાગે એના, અને પબ્લિક હજી સમાતી નહીં। આજે અષાઢી બીજની તો પબ્લિક એટલી છે વાત જ ન પૂછો। અને ધીમે ધીમે પબ્લિક પણ વધતી જાય। અને સામે જે બાળકોને રમવા માટે ગાર્ડન છે, અને આ બાજુ બીજું પણ ગાર્ડન છે। તમને આખું વ્લોગમાં પૂરેપૂરો લાસ્ટ તક જોઈએ, તમને બધું બતાવશું। તો આપણે રામદેવ પીર ના પણ લાગી ગઈ ભૂખ, આપણે એલ મંગાવી લીધી છે। એમ નાસ્તો બાસ્તો કરી નાસ્તો પછી આપણે ફરી આપણે આની અંદર, અને આખું વ્યૂ તમે જુઓ બધું બતાવો। સાંજના 8 વાગે જાય નાઇટ થઈ જાય ને તો પછી કાંઈક વ્યૂ પણ સારું આવે છે। મિત્રો નાસ્તો મંગાવી લીધો ને આપણે ખાવા બેસી ગયા આપણા ડ્રાઈવર બાઇકના। આજે હેલ્પ પીવાનું ઈચ્છા થઈ ગઈ, ઈચ્છા થઈ ગઈ ને ના થઈ રામદેવ પીરે આવીને જો હેલ ના પીને મજા આવી યાર। મિત્રો સાંજનો વ્યૂ થઈ ગયો ને અત્યારનો નેચર એટલું છે, અને તમને આખું રામદેવ પીરનું જે ગાર્ડન છે તમને બતાવી દઉં ટોટલ, તો આપ જોઈ શકો છો। ફાઇનલી મિત્રો આપણે રામદેવ પીર દર્શન કરીને આપણે આપણી ઘરે જવા માટે નીકળી ગયા, અને બસ મોજ શોખ કરી અને આપણે આપણી ઘરે જવા નીકળી ગયા। અને આપણે પહેલાં તો આપણે ગાડી હાંકી હતી નીતુભાઈએ, ને હવે આપણે હાંકી લીધી અને ફાઇનલી આપણું ઘર પહોંચી। મિત્રો તો સાવ અત્યારે અંધારું પડી ગયું છે, અને આપણે રામદેવ પીરથી નીકળ્યા હતા તો કે પછી ભાઈબંધ દોસ્તા છે પોતે વ્લોગમાં આવતા નહોતા, ને પછી વ્લોગ ટાઈમ મળ્યો નહીં બનાવવાનો, તો આપણે અહીંયાથી જ વ્લોગ આપણો સમાપ્ત કરું છું। અને ફરી વખત મળીશું આપણે નવા વ્લોગની અંદર। અને અત્યારે વાગી ગયા છે 8:30, અને ફાઇનલી હવે ઘરે પહોંચી જઈએ। ઘરે પહોંચીને જમીને સૂઈ જાજો। બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો
ફરી વખત મળીશું આપણા એક નવા બ્લોગની અંદર. જય માતાજીને બધાને દિલથી આભાર આટલો સુધી બ્લોગ જોવા માટે. અને બધાને જય રામાપીર. અને આજે અષાઢી બીજ છે તો બધાને અષાઢી બીજ